તો હેલો દોસ્તો, નમસ્કાર. તમે જોઈ શકો છો મેં એક ગળું બનાવી દીધું છે કેનવાસ નાખીને. તમે જોઈ શકો છો. તો હું હવે તમને આગળનું બતાવવા. દોરી પણ બની ગયેલી છે. જો કેટલું જોરદાર ફિનિશિંગમાં છે. 5 સિલાઈમાં 1 2 3 4 સિલાઈમાં આવેલી છે એકી સાથે, અને એક સરખી, અને આવા લટકણ કર્યા છે. તો હવે આપણે આગલું કવર કરી રહ્યો છું તે હું તમને દેખાડો. આને એક બાજુ મૂકી દઈએ. તો જોઈ લો હું આગળનું કેવી રીતના ટક્સ લેવાના હતી આજે તમને શીખવાડું. જોઈ શકો છો. તો જોઈ શકો આ રીતના એક થઈ ગયું, અને હવે બીજું ને આ રીતના પહેલાં જ ચેક કરી લેવાનું. નહીં તો પછી એવું કહેવું પડે કે માલિક ગલતી હો ગઈ માલિક. પહેલાં કોઈ દિવસ કાપવાનું જ નહીં, મતલબ કંઈ ગલતી નહીં થઈ જાય. સરખું ચેક કરી લેવાનું. નહીં તો પછી આપણે કહેવું પડે કે માલિક થોડી સી ગલતી હો ગઈ. તો કાપતા પહેલાં આપણે એક વખત ચેક કરી લેવાનું. કાં તો આવી રીતના અત્યારે મેં કહ્યું એમ કરી લેવાનું. પછી તમે બિંદાસ કાપી નાખશો તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય. આ રીતના મેં કરી રહ્યો છું. તો તો જોઈ શકો આખું આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આને કાપી લેવાનું છે. આ બંને ભાગ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે કાપી નાખીએ. આરામથી કાપવું. તો જોઈ શકો મારે છે ને 1.5 ઇંચનો ટક્સ આપવાનો છે, ને અહીંયા 1/2 ઇંચનું દબાવવાનું છે. એટલે 1 2 3
તમને થોડું ડાર્ક કરી દઉં 1 2 અને 3 અહીંયા અડધા પોણા ઇંચનું છે આટલે ગાડી આ મેન એનો પોઈન્ટ છે અને અહીંયા મારે 1 2 અને 3 આ 1.5 ઇંચની ગેપ છે તે મારે અહીંયા કરવાની છે તમે ધારો તો આવી સ્કેલથી પણ એને હાઈલાઇટ પહેલાં કરી લેવાનું એટલે આપણો ટક્સ એટલો જ આવે આ રીતના તમે કરી શકો છો અહીં કોઈ દબાણ નહીં અહીં તમે આખો ટક્સ પણ લઈ શકો અને અડધો પણ તમે લઈ શકો આ જુઓ એવું જ આને પણ પછી કરી નાખવાનું છે એમ છાપીને તો ચાલ આને પણ કાપી નાખીએ અને પછી છાપી લઈએ જોઈ શકો છો આને તમે પ્રેસ કરીને એક વખત કમ્પ્લીટ પણ કરી શકો છો પ્રેસ તમારે કરવી હોય તો કાલે હું તો અહીં સિમ્પલ જ હાસીલાઈની પટ્ટીથી જ બનાવવાનો છું જો આ રીતના કરીને આપણે સરખું પહેલાં કરી લેવાનું આ રીતના ચેક કરી લેવાનું કે કોઈ જગ્યાએ સરખું પછી આપણે બરાબર થઈ જાય પછી આ રીતના એમ છાપી લેવાનું અને અહીં ગાડી પણ એક નાનો ટક્સ છે જો મેં આપી છે આ રીતના એ ખાલી માનો કેટલા ઇંચનું ટક્સ લઈશું તમને આ જેટલો છે એનો અડધો કરી દેવાનો અડધાથી થોડું 1/2 ઇંચ અંદર લઈને ટક્સ કરી દેવાનું અહીં પણ અડધા ઇંચનું દબાણ છે બહુ નહીં આટલું અડધા ઇંચનું આ મેઇન પોઈન્ટ છે પણ આપણે પોઈન્ટ નહીં બને એટલે અડધો ઇંચ આપણે આગળ જવા દેવાનું છે જોઈ શકો અહીંયા પણ છપાઈ ગયું છે આ બધું પણ છપાઈ ગયું છે તો એક વખત ડાર્ક કરી લેવાની આ તો મેં તમને ખાલી દેખાડું છે બાકી અમે આવું બધું ડાર્ક કરવાની કંઈ જરૂર નહીં મળે 1/4 ઇંચનું છે તો 1/4 ઇંચનું આ રીતના આવી જશે તો જોઈ લો પહેલાં આપણે સિલાઈમાં લેવાની છે આ રીતના કરીને મારી દેવાની સિલાઈ અને ઉચકીને અહીંયાથી પણ લઈ લેવાની સિલાઈ જોઈ શકો છો અને દોરા હોય એ કાપી નાખવાના આ બાજુથી પણ જો સરસ થઈ ગયું ને હવે આપણે ટક્સ લઈએ તો કેવા આવશે આમ કરીને આ ટક્સનું જે દબાણ છે હા તે રીતના લેવાનું તો જોઈ શકો આ રીતના મેં લઈ લીધું છે તમને એવું હશે કે આ બહુ નાનો ટક્સ લીધો મિત્રો આ ઉંમરવાળા છે એટલે એમની કંઈક બહુ ખાસ બોડી નથી તો એ આટલું જુઓ આટલું જ એમ છે એમનું આગળની બોડી પાર્ટમાં એટલે બહુ પછી આપણે પપ્સ લઈને શું કરવાનું અહીં લગીનું લેવાનું અને પછી સીધું આપી દેવાનું જોઈ શકો છો અહીં સુધી આપ્યું અને પછી એમ સ્ટ્રેટ આપી દીધું એટલે શું થાય કે આપણો પોઈન્ટ અહીંયા જેમ ચિંડો બને ને તે નહીં બને તો ઇઝીલી આ રીતના આટલો પપ્સ ઇનફ છે જોઈ શકો છો તમે કેટલો જોરદાર પપ્સ બની ગયો બહુ પપ્સ આપીએ ને તો આ બધું પછી ક્રીઝ પડવા માંડી જાય એટલે બહુ પપ્સ આપવાની જરૂર નથી તો આ રીતના સરસ થઈ ગયું આપણે બીજા પાર્ટનરમાં પણ આવું કરીએ જો જોરદાર આવી ગયું હવે આ અહીં દબા જશે એમ દબાઈ જશે પછી આ બધું દબાઈ જશે આ ઓટોમેટિકલી જેટલી જરૂર છે ને એટલો જ પપ્સ આ ખુલ્લો રહેશે તો ચાલો હવે આપણે આને કરી દઈએ
આ રીતના સેમ જ મેં પેલું બી કરી નાખ્યું છે. આ બાજુથી પણ આપણે જે દોરા હોય ને કાપી નાખવાની, તો આપણે ટક્સ લઈએ એની અંદર પછી આવી જતા હોય છે. હવે મેં આ બાજુથી લીધેલો, હવે આ બાજુથી લઈએ તો જોઈ લેવો. તો આપણે જે નિશાની પાડેલી છે એ મુતાબિક જ આપણે લેવાનું છે. જોઈ શકો. બીજું હવે આ લઈશું એટલે પ્રોપર એનું જે, એટલે આ પટ્ટી પણ લાંબી નહીં થાય. અહીં સુધી લેવાનું છે અને સ્ટ્રેટ લઈ લેવાનું છે. તો આપણો પોઈન્ટ નહીં બનવો જોઈએ. જોઈ શકો છો, નહીં તો પોઈન્ટ બની. જો આ કેવું ઇઝીલી એમ બેસી જાય. તો તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું છે. જો આ રીતના આ બે ચેક કરી લેવાનું આ રીતના. એ તો પછી પણ થઈ જશે. એના માટે મેં બનાવી છે એક આ પહોળી પટ્ટી અને એક ઉક લગાવવાની પટ્ટી ઓલરેડી બનાવીને તૈયાર જ છે. તો આ બાજુ મેં આ લગાવીશ અને આ બાજુથી આ પટ્ટી અહીંયા લગાવવાની છે. મતલબ અહીંયાથી એક્સ્ટ્રા અલગ આવશે. તો ચાલો પહેલાં આ પટ્ટી લગાવી દઈએ. તો અમારે તો આ બાજુ ડાબી સાઈડ હૂક રાખીએ અને જમણી સાઈડ અમે પેલું રાખીએ છીએ. તો જોઈ શકો છો અહીંયા આપણે આ ટક્સ પાસે એક ચપટી લેવાની છે. નાનકડી એક લઈ લેવાની આવી થોડી આ રીતના. તો ચાલો જોઈ લઈએ. ચપટીની સાઈડ પરથી થોડી લેવાની એટલે બહુ જાડું નહીં થાય અને દૂરથી કટિંગ કરવાનું. અને ધાર સ્ટીચ તમે ધારો તો અહીં ગાડી હાથ સિલાઈ કરી શકો. આટલી ગાડી આપણે નથી કરતી. ડાયરેક્ટ મશીન જ મારવાના છે. આ બની ગયું છે. હવે આપણે ખબર નહીં કેવું સૂટ થતું છે મિત્રો. નવું લાયા છે તો ખબર નથી પડતી. જોઈ શકો પછી આ રીતના તમે કરી શકો છો. આ રીતના કાપી નાખવાનું અને આ પણ આ રીતના કાપી. હવે આપણે ચેક કરી લેવાનું છે. જોઈ શકો છો અહીંયા બરાબર છે પણ અહીંયા થોડો લોચો છે. જોઈ શકો એક દોરાનો લોચો છે. હવે આપણે આજે ગળું છે એ બનાવી દઈએ. इसमें से ही कटिंग करेंगे कपड़ा. देखो इसमें से मैंने डोरी निकाली थी. अभी दोनों तरफ का हो जाएगा. तो इतनी पट्टी काटनी है. अभी तेल इसको लगाएंगे भैया.
કરવાનું બિલકુલ જ નથી. નીચે પડી જાય જોઈ શકો. આ સાથે સાથે જ કરી લેવાનું, થોડું ડિસ્ટન્સ આપીને. મતલબ ગળું કવર કરવાનું છે. તમે કેનવાસથી કરો, ચપટીવાળું કરીને કરો, ઉડે પટ્ટી નાખીને કરો, સાડીના કપડાથી કરો કે અસ્તરના કપડામાંથી કરો, એ બધું તમારી મરજી અને કપડું હોય એની પર ડિપેન્ડિટ હોય છે. પછી તમે એવું નહીં કહેતા કે તમે તો સાડીના કપડાથી કર્યું, તો કપડું નથી એટલે મેં આનાથી કર્યું છે. એ પછી આપણી પાસે જે હોય એનાથી તમે કરી શકો છો. તો જોઈ શકો છો મિત્રો, મેં બનાવી દીધું આયરું. થોડુંક વિડીયો ચાલુ કરવાનું જ રહી ગયું તો જતું રહ્યું, પણ મેં આ રીતના કર્યું છે. જોયું, આ સિલાઈની પટ્ટી બનાવી દીધી. આગળ પાછળનું ગળું આવે, શોલ્ડર જોઈન્ટ કરીને બાંય લગાવીશું. તો જોઈ શકો છો, આ સ્લીવ બનાવીને તૈયાર કરી નાખી છે, અને આ પણ સ્લીવ બની ગઈ બંને. અને આ આગળના પણ બની ગયા છે, કમરમાં પણ આ સિલાઈ બધું થઈ ગયું છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાનું છે અને પછી સીવી નાખીએ. ચાલો હું બતાવું તમને. અહીં દોરા નીકળતા છે એટલે અહીં કપડું લગાવી દઈશું ને એક્સ્ટ્રા, તો સારું પડશે આટલે ગાડી. તમે જોયું એમ કે ભાઈ મેં આ રીતના કર્યું છે, જોઈ શકો છો તમે. હવે આપણે અહીં ગાડી કવર કરી નાખીએ. તો જોઈ શકો, હવે આપણે અહીં ગાડી કવર કરી દઈએ. કવર કરવા માટે મારી પાસે આવી પટ્ટી છે જ, તો આપણે કવર કરીએ. થોડું અંદરથી લેશું તો એ કંઈ વાંધો નહીં, આપણે આખાની જરૂર. આ દોરા નીકળી જાય છે ને અહીં ગાડી, એટલા માટે. આમ કરી દેવાનું છે, આ રીતના કરી દેવાનું છે. થઈ ગયું. હવે આ રીતના આપણે સિલાઈ મારીએ પાછળના ભાગમાં. જો આ રીતના થઈ જશે સરસ.
જોઈ શકો છો મિત્રો, હવે આપણે ચેક કરી લેવાનું છે કે આપણે આ બે વસ્તુ કેટલું આગું પાછું હોય તે થોડું એડજસ્ટ કરવું પડશે આપણે. થોડું થાય છે તો અહીંયા આપણે ટક્સ લઈ લઈશું. આ જે મેન મિડલની નિશાની છે ત્યાંથી નાનો એક પતલો ટક્સ લઈ લઈશું. આ રીતના ટક્સ લઈ લીધો. થોડું વધતું હતું એટલે મેં અહીં ટક્સનું એડજસ્ટમેન્ટ અહીંથી જ કરાય. એમ તો તમે જોઈ શકો છો, ટક્સ લેવો વધઘટ થયું હોય ને કરવું હોય તો અહીંથી તમે લઈ શકો છો. જોઈ શકો છો. જરાક છે હજી તો અહીંયા ગાડી એડજસ્ટમેન્ટ આગળ પાછું હોય. બહુ ટક્સ નથી.